નમસ્કાર નમો હિન્દુસ્તાન ન્યૂઝ સાથે હું દેવમોરાની આપ સૌનું સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાના માતાનું વહેલી સવારે મુંબઈમાં નિધન. 30 કલાક દરિયામાં તરી મિત્રની લાશ પગે બાંધી કાંઠે પહોંચ્યો, એક લાપતા. આજે ખુલશે ભગવાન કેદારનાથ મંદિરના કપાટ, 4 ધામ યાત્રા શરૂ. અમરેલી એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું. કેસરકેરીના ઘર મોરજર આંબરડીમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાના માતા લક્ષ્મીબેન ઓઝાનું મુંબઈ ખાતે મંગળવારે વહેલી સવારે અવસાન થયું હતું, જેમાં અનેક આગેવાનો શોકમગ્ન હાલતમાં જોડાયા હતા. છેલ્લા ઘણા સમયથી રમેશભાઈ ઓઝાની માતાની તબિયત નાતંદુરસ્ત હતી. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાના માતા લક્ષ્મીબેન ઓઝાનું મુંબઈ ખાતે મંગળવારે વહેલી સવારે અવસાન. મુંબઈમાં સવારે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી. લક્ષ્મીબેન ઓઝાની છેલ્લા ઘણા સમયથી રહેતી હતી નાદુરસ્ત તબિયત. લક્ષ્મીબેનનું અવસાન થતા સગા સંબંધીઓ આવ્યા. રાજુલા રવિવારની રાત્રે જાફરાબાદના દરિયામાં 26 નોટિકલ માઇલ દૂર ભગવતી પ્રસાદ નામની બોટ અચાનક ડૂબી ગયા બાદ 5 ખલાસીને બચાવી લેવાયા હતા, જ્યારે 3 લાપતા થયા હતા, જે પૈકી એક બહાદુર માછીમાર સતત 30 કલાક સુધી અન્ય એક માછીમારની લાશ સાથે તરતો રહ્યો અને આખરે અલંગના દરિયામાં પહોંચતા તેને બચાવી લેવાયો હતો. લાપતા માછીમારો પૈકી ધવલ વંશ તેના મૃતક મિત્ર ખલાસી ચેતનની લાશ લઈ અલંગના દરિયા સુધી પહોંચ્યો. મોતને માહાત આપી કાંઠે પહોંચેલા માછીમારોને ભોજન પીરસાયું. મિત્રએ કહ્યું, મારા મા બાપને કહેજે હું ડૂબી ગયો. બોટના માલિક અને આગેવાનો વિદેશ પ્રવાસે. સૂર્યા 4ના મેમ્બર્સ જાતે જ પાણીમાં કૂદ્યા હતા. બોયાની મદદથી ખલાસીઓને જહાજ પાસે લાવી દોરડાથી જહાજમાંથી ખેંચવામાં આવ્યા. માછીમાર યુવાન ધવલ. દરિયામાં ઊંધી વળી ગયેલી ભગવતી પ્રસાદ બોટની ફાઇલ તસવીર. રેસ્ક્યુ કરનાર બોટની તસવીર. ગમ ખાઓ ઓર નમ જાઓ, પરંતુ દેશ જ્યારે ખતરામાં હોય તેઓ સિંહ થઈને જવાબ આપો. દેશની સરહદો સળગી રહી છે, કાશ્મીર સળગી રહ્યું છે, રોજ જવાનો શહીદ થઈ રહ્યા છે અને પાકિસ્તાન તેમની નાપાક હરકતો ચાલુ રાખે છે. કોંગ્રેસની યુપીએ સરકારને સળગતી ત્યારે વિરોધ કરનાર આજની એનડીએ સરકાર, મોદી સરકાર પણ કેમ શાંત બેઠી છે? શહીદોના મસ્તક કાપી જનારાઓને જડબાતોડ જવાબ આપવામાં કેમ નથી આવતો? ક્યાં સુધી શાંતિ રાખીશું? ઘરમાં ઘૂસીને આપણા જવાનોના શહીદ શબના ટુકડા કરનારા પાકિસ્તાનને વળતો જવાબ ક્યારે આપવામાં આવશે? જો આવી રીતે ચાલ્યું તો ભારતનું અભિન્ન અંગ ક્યાંક ગુમાવવું ન પડે. અલગતાવાદીઓ અને આતંકવાદીઓથી લડવા માટે સિંહત્વ જાગૃત કરવાની જરૂર છે. જો નહીં જાગીએ તો મોડું થઈ જશે. ગુજરાતમાં 15 વર્ષથી નકારાત્મક રાજકારણની વાતો કરનારી તમામ પાર્ટીઓનો સફાયો થયો. ગુજરાતની પ્રજા ખૂબ જ સમજો અને શાણી છે અને તે નકારાત્મક વલણને કોઈ દિવસ પસંદ નથી કરતી. તેનો જીવતો જાગતો નમૂનો ગુજરાત રાજકારણમાં જોવા મળ્યો છે. જે પાર્ટીએ નકારાત્મક રાજકારણ રમ્યા, જનતાની આંખે ખોટા પાટા બાંધવાની કોશિશો કરી, તેનો સફાયો થયો. એવી ઘણી જ પાર્ટી જો નકારાત્મક વલણ સાથે ચૂંટણીમાં ઉતરી હતી, તેનું બાળમરણ થયું છે. ગુજરાતની જનતા સકારાત્મકમાં વિશ્વાસ કરે છે અને તેટલા માટે જ નરેન્દ્રભાઈ સફળ થયા છે. સકારાત્મક વાત અને સહુનો સાથ, સહુના વિકાસની વાતને લોકોએ સ્વીકારીને ભાજપને વર્ષોથી શાસન આપે છે. ગુજરાતમાં નકારાત્મક વલણ સાથે ઉતરેલ જીપીપીનું બાળમરણ થયું. એનસીપી પણ સફળ ના થઈ અને કોંગ્રેસની તો જે અવદેલના થઈ છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે તો આવનારી વિધાનસભા વખતે કઈ પાર્ટી કયા મુદ્દા સાથે ઉતરે તે જોવું રહ્યું. જો નકારાત્મકતા હશે તો કોઈ પણ પાર્ટી સફળ નહીં થાય, તે વાત એકદમ સાચી છે. ઉત્તરાખંડમાં આવેલ ભગવાન સામ સદાશિવનું જ્યોતિર્લિંગ મંદિર કેદારનાથ મહાદેવના મંદિરના કપાટો આજે ખુલશે. પીએમ મોદીજી કરશે પહેલા દર્શન અને ભગવાન શિવ શંભુનો કરશે રુદ્રાભિષેક. ઉત્તરાખંડમાં હિમાલયની ટોચ પર આવેલ છે કેદારનાથ. ત્યાં પહોંચવાનો માર્ગ પણ અતિ દુર્ગમ છે અને વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા કેદારનાથને રુદ્રાભિષેક કરશે. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટી છોડી શકે છે, આપને મોટો ફટકો પડશે. આમ આદમી પાર્ટીના કદાવર નેતા કુમાર વિશ્વાસની અનદેખી પાર્ટીમાં વધારે થઈ રહી છે. પાર્ટીમાં તેમની વાત સાંભળવામાં નથી આવતી એવી વાત મીડિયા સાથે કરતા આપમાં ખળભળાટ મચેલ છે. જો કુમાર વિશ્વાસ જેવા નેતાઓ પાર્ટી છોડી જશે તો પાર્ટી વિખરાય તેવી વાતો વહેતી થઈ છે. આ પહેલા પણ ઘણા જ કદાવર નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. તરણતારણમાં શહીદ થયેલ પરમજીતના અંતિમ સંસ્કાર આપવા આખું ગામ ઉપસ્થિત રહ્યું હતું.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં કૃષ્ણ ઘાટી સેક્ટરમાં સોમવારે પાકિસ્તાન સીઝફાયરમાં થયેલ શહીદ જવાનોમાં જેમાં તરણતારનો પ્રેમ સાગર શહીદ થયા તે યુપીના દેવરિયા જિલ્લાના તરણતાર ગામનો હોય તેમનો દેહ કાલે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ ઉમટ્યું હતું। પહેલા તો ટુકડા થયેલ શબના અંતિમ સંસ્કાર કરવા શહીદનો પરિવાર રાજી ન હતો પણ યોગીજીએ તેમને મનાવ્યા હતા। શહીદના પિતાએ એક માથાની સામે 50 માથાની માંગણી કરી હતી। શહીદની પત્નીએ કહ્યું હતું કે જો આખું શરીર ન મળ્યું તો અંતિમ સંસ્કાર નહીં થાય। ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ભલે મોડી પણ તેની તૈયારી તો ચાલુ જ છે। મોદી વેટ્સ રાહુલની ટક્કર ચાલુ છે। ગુજરાત વિધાનસભાઓની ચૂંટણીઓ ભલે મોડી આવે પણ રાજકારણ તો ગરમાયું છે। મોદીજી અને રાહુલ બંનેની નજર હવે ગુજરાત પર છે। પીએમનો વારંવાર ગુજરાત પ્રવાસ, સુરતનો રોડ શો, રાહુલ ગાંધીજીની ડેડિયાપાડાની સભા ઘણું બધું કહી જાય છે। આવનારી વિધાનસભાની ટક્કરમાં મોદીજી વેટ્સ રાહુલ જોવા મળશે। ગુજરાત કોંગ્રેસ તો કહે છે કે કોંગ્રેસ આવે છે તો ભાજપ કહે છે કે રાહુલની ગુજરાત મુલાકાત અમને વધારે ફાયદો કરાવશે। અમરેલી એબીવીપી દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પઠવાયું। આવેદનપત્ર કાશ્મીરના મુદ્દે આપવામાં આવ્યું હતું। ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાશ્મીરમાં પથ્થરબાજ યુવાનો જે સૈનિકોને હેરાન કરે છે તે મુદ્દે તેમજ ગુજરાત સમાચારના શહીદ પર લખાયેલા શબ્દો પર આક્રોશ વ્યક્ત કરીને આવેદનપત્ર આપી કડકમાં કડક કાર્યવાહી થાય અને દેશને તોડનારા તત્વો પર પગલાં ભરાય તેવી માંગણી ઉઠાવીને કલેક્ટર ઓફિસમાં જ પાકિસ્તાનના ઝંડાઓની હોળી કરી હતી। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। गुजरात समाचार हाय हाय, शहंशाह हाय हाय, गुजरात समाचार हाय हाय, शहंशाह हाय हाय। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। माता की जय। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા સેવા સદન સામે ગુજરાત સમાચારના ન્યૂઝપેપર એડિટર શહેનશાહનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું। તદુપરાંત ન્યૂઝપેપર સળગાવવામાં આવ્યું હતું। તેમને દેશ વિરોધી ટિપ્પણીઓ લખવામાં આવે છે અને આજે જ્યારે જમ્મુ કાશ્મીરમાં બેટ દ્વારા આપણા જવાનો ઉપર પથ્થરમારો થઈ રહ્યો છે અને જવાનો વિરોધી નારા લાગે છે ત્યાં દેશનો હરેક યુવાન આ બાબતનું ચિંતન કરે છે અને એબીવીપી આનો કડક વિરોધ નોંધાવે છે। અમરેલીના તમામ ડેરી પાર્લરોમાં તગડો કુલિંગ ચાર્જ વસૂલવામાં આવે છે। તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે? અમરેલીમાં ડેરી પાર્લરો દ્વારા તગડો કુલિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। જનતાને લૂંટનારા આવા તત્વોને તંત્ર ક્યારે દંડ આપશે? ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રની આંખ ક્યારે ઉઘડશે અને આવા બેભાગુ તત્વોને વહેલી તકે ઝડપી તેમના પર કાર્યવાહી કરીને જનહિત માટે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમરેલી પંથકમાં એક સપ્તાહથી માવઠું પરેશાન કરી રહ્યું છે। દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે છે ત્યારે કેસર કેરીના ઘર ગણાય તેવા વિસ્તાર જ્યાં કેસર કેરીના બગીચાઓ આવેલા ત્યાં માવઠું થતા કેસર કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો ખૂબ જ ચિંતિત થયા છે। ભર બપોરે ઉનાળામાં ભારે ગરમી જોવા મળી રહી છે ત્યારે બપોરે અચાનક આકાશમાં વાદળો વરસાદ ચડી આવ્યા હતા અને ધારી વિસ્તારના મોરજર, આંબરડી, છતડિયા, હુડલી અને ગોપાલગ્રામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આ વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય માટે ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।